જે ઘરમાં મારું મારું થતું હોય એ ઘરને મહાભારત માનજો. જે ઘરમાં તારું તારું થતું હોય એ ઘરને રામાયણ માનજો બાપ. રામ કહે ગાદી ભરતની છે, ભરત કહે ગાદી મારા રામની છે. ઈ ગાદીનો ત્યાગ મારો રામ કરે, ઈ ગાદીનો ત્યાગ મારો ભરત કરે. તો જે ઘરમાં તારું તારું થતું હોય ને એ ઘરને રામાયણ માનજો. અને છેલ્લે સંતોએ તો ત્યાં સુધી કીધું, નથી તારું નથી મારું, નથી તારું નથી મારું, જે કઈ છે આ ઈશ્વરનું છે. આવા જે ઘરમાં વિચાર હોય ને એ ઘરને ગીતાજી માની લેજો, તમારું જીવન સુધરી જશે. ગીતાજીમાં કોઈ એવો સવાલ નથી આપણા જીવનનો કે જે મને તમને ન આપે. દરેક ઘરની અંદર ગીતા રાખો. ગીતા એ આપણો ધર્મનો પાયો છે અને એનો પ્રચાર સ્વામી વિવેકાનંદે કર્યો હતો. વિવેકાનંદના કાળની વાત મને યાદ આવે કે એક દિવસનો સમય ધર્મ વિશે પીએચડી થતું હતું અને અમેરિકાના શિકાગોની અંદર દરેક દેશના જે ધર્મના નિષ્ણાંતો હતા બધાને બોલાવવામાં આવ્યા. એમાં ભારતમાંથી આપણા વિવેકાનંદને બોલાવ્યા હતા. કોક આવડું ગ્રંથ લઈને આવ્યા, કોક આવડા, દરેકે દરેક ગ્રંથ મહાન જ હોય. એમાં કોઈને હું પેલી ન કરાય, કારણ કે મારો તો સાધુ સ્વભાવ, હું કોઈને નાનો મોટો ન કહું. પણ દરેક જે પોતાના ગ્રંથો હતા આદિ એ દરેક લોકો પોતાના ગ્રંથ લઈને આવ્યા. અને છેલ્લે જયારે મારો વિવેકાનંદ ભારતમાંથી ગયો ને ત્યારે આવડે એવા ગીતાજી લઈને અમેરિકામાં ગયા હતા. પછી અમેરિકાની સભાની અંદર નિર્ણય એવો લેવામાં આવ્યો કે ભાઈ જેનો ગ્રંથ મોટો હોય ને એને ટોચ ઉપર રાખો, પછી ઈથી નાનો, ઈથી નાનો, ઈથી નાનો, ઈથી નાનો. હવે એમાં સૌથી છેલ્લા આપણા ગીતાજીનો વારો આવ્યો, સૌથી છેલ્લે. અને જે ગ્રંથમાં મોટો હતો એને વધુ બોલવાનો સમય આપ્યો, જે નાનો હોય એને એથી ઓછો સમય. એમ વિવેકાનંદ માટે 5 મિનિટ બોલવાની આવી, ખાલી 5 મિનિટ. અને વિવેકાનંદજી શિકાગોની બજારમાં ઉભા રહી અને બહુ સરસ ભાષામાં બોલ્યા છે. વિવેકાનંદ ની પુસ્તક જેમણે વાંચ્યું એમને ખ્યાલ હશે. સૌથી પહેલો શબ્દ એમના મોઢામાંથી નીકળ્યો, માય ડિયર સિસ્ટર એન્ડ બ્રધર્સ એન્ડ ઓલ અમેરિકાન્સ. નહીતર અંગ્રેજીની અંદર આ શબ્દ બોલવો હોય તો આપણે બધા શું બોલીએ, લેડીઝ એન્ડ જેન્ટલમેન. પણ વિવેકાનંદજી આ શબ્દ નહોતા બોલ્યા, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ. અમેરિકાના દરેક મારા ભાઈ અને મારા બહેનો છો. મને 5 મિનિટ આપ્યો, મારે શબ્દમાં એટલું જ કહેવું છે, મારા માટે 5 મિનિટ પણ વધારે છે. મને 2 જ મિનિટ બોલવાનો મોકો દેવો જોઈએ. અને 2 મિનિટમાં જો હું મારા ધર્મની વાત કરું તો એટલું જ કહું, આવડા મોટા મોટા ધર્મ ગ્રંથો પડ્યા છે એ બધાની નીચે ગીતાજી મૂકે એ મને બહુ ગમ્યા. કારણ કે ગીતા એ દરેક ધર્મનો પાયો છે, એ નીચે જ હોવા જોઈએ. આ આપણા ધર્મની, આપણા દેશની, આપણા સંસ્કૃતિની તાકાત છે.